જામનગર શહેરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ સોલંકીએ રામ મંદિરનું અનોખું ચિત્ર તૈયાર કર્યું છે। દેશભરમાં રામ ભક્તો જુદી જુદી રીતે આસ્થા વ્યક્ત કરી રહ્યા છે। જામનગરના રામ ભક્ત કલાકારે પોતાની કલામાં આસ્થા વ્યક્ત કરી છે। રામ મંદિરનું અનોખું ચિત્ર તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાનને આવકારતા હોય તેવું ચિત્ર તેમણે તૈયાર કર્યું છે। સાથે રામ મંદિરમાં વર્ષોથી કામ કરનાર અશોક સિંઘલ તથા રામ કથાકાર રામ ભદ્રાચાર્યને ચિત્રમાં દર્શાવીને પોતાની આસ્થા તેમણે વ્યક્ત કરી છે। અયોધ્યામાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। આખું હિન્દુસ્તાન અને બધા દેશ વિદેશના બધા આનંદમાં છે। ત્યારે મને એમ થયું કે હું કંઈક બનાવું। મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે અને યોગીજી અને મોદીજી ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે તમે અંદર પધારો। એ ટાઈપનો વિચાર ભગવાનની દયાથી આવ્યો અને મેં ચિત્ર બનાવ્યું। મારી કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો। ને સાથે અશોક સિંઘલજી પ્રાણ પ્રતિષ્ઠા વખતે એને યાદ કરું છું કે એ પાયાના પથ્થર રામ જન્મભૂમિ માટેના। અને બીજા જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ રામ કથાકાર કે તેને 450-500 પુરાવા છે ને કોર્ટમાં રજૂ કર્યા હતા કે આ જગ્યાએ જ રામ મંદિર હતું। તો એમને પણ યાદ કરીને મેં મારી ભાવના વ્યક્ત કરી છે।